તો વડોદરા પશ્ચિમ રેલવે પોલીસને સફળતા મળી। પોલીસે બાતમીના આધારે 26 કિલો ગાંજો ઝડપી પાડ્યો। ક્લીન સ્ટેશન અંતર્ગત નશાકારક પદાર્થો સામે કાર્યવાહી। સ્નીફર ડોગ ફાસ્ટર અને એએસઆઈ ગિરીશભાઈની ટીમે કુશળતા દેખાડી। એક્સપ્રેસમાંથી 15 કિલો ગાંજો ઝડપ્યો। સુરત સ્ટેશન પર ગ્વાલિયર એક્સપ્રેસમાંથી 11 કિલો ગાંજો ઝડપ્યો। કુલ 2.76 લાખનો 26 કિલો ગાંજો જપ્ત કરાયો। આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે 2:30 વાગે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે। આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે। તે વખતે અમારા પાસે જે ડોગ સ્પોટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કરીને હતા। એ ડોગને ત્યાં લાઈને જ્યારે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી લીધું કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે। અને જ્યારે અમે લોકોએ બેગ ખોલીને ચેક કર્યો તો આમાં ખરેખર અમે 15 કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા। આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી। જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ, તો આમાં પણ અમે જ્યારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજામ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે, એના પાસેથી પણ અમે 12 કિલો જેટલો ગાંજો મળીને આવે।